સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મોટી ચોરીના કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે। 11 કેવી એમવીસીસી કોટેડ કંડક્ટરની ચોરીના ગુનામાં છેલ્લા સવા વર્ષથી નાસ્તા ફરતા આરોપી રાજસ્થાન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। આ કેસમાં ચોરાયેલા માલમાં 12,858 મીટર નવો કોટેડ વાયર, જેની કિંમત ₹93,91,588 તેમજ 1,430 કિલોગ્રામ ઉતારેલ જૂનો વાયર, જેની કિંમત ₹2,43,100 સાથે પાના, પકડ અને અન્ય ટૂલ્સ, જેની કિંમત ₹50,000 મળીને કુલ ₹26,84,688 ની મત્તાનો સમાવેશ થાય છે। આટલી મોટી રકમની ચોરી બાદ આરોપી લાંબા સમયથી ફરાર હતો। સચિન પોલીસ દ્વારા સતત તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની હાજરી રાજસ્થાનમાં હોવાની માહિતી મળી હતી, જેના આધારે ટીમે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ દ્વારા આરોપીને સચિન લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને ચોરીની અન્ય કડીઓ અંગે તપાસ ચાલુ છે।